નવસર્જન ઓર્ગેનિક ફાર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે છે તારીખ 25 ડિસેમ્બર અને આપણે આવી ગયા છીએ આપણા બોરવાળા ખેતરની અંદર. મારી પાછળ તમે જોઈ શકો છો એ છે આપણી ઓર્ગેનિક હળદર. હળદર તમે જોઈ જ છે પહેલાંની વિડીયોમાં અને અત્યારની કન્ડિશન કંઈક આ રીતના દેખાઈ રહી છે. હવે હું તમને થોડો નજીકથી વિડીયો બતાવું. અમારે ફર્સ્ટ ટાઈમ હળદર કરેલી છે. હળદરની સાથે અમે આ તુવેર વાવી હતી, કરિશ્મા જાતની તુવેર, જે કાપી લીધી છે. હવે હળદરની અંદર અમને આ પાન પીળા થઈ જવાનો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. તો જે કોઈ ખેડૂત મિત્રો કે કોઈ પણ एक्सपर्ट હોય आ खेती ની अंदर, जिन लोगों इसमें एक्सपर्ट हो वो लोग इसमें कमेंट कर सकते हैं. अभी मैं हिंदी बोल रहा हूँ क्योंकि जो इसके एक्सपर्ट है, जो ये मेरी वीडियो को देख रहा है, तो प्लीज़ इसमें कमेंट करके बताइए कि इसमें क्या कुछ कमी है, क्या खामी है, इसकी क्या डेफिशिएंसी है, वो बताइए तो हम जान सके. ये पत्तियाँ ऐसे जो आ રીતના આના પાન છે ને પહેલાં સુકાય અને પીળા થાય છે. આવો પ્રોબ્લેમ છે. બાકી હળદર અમે કાઢેલી છે, જે કરે છે અને હજુ પછી જ્યારે વચ્ચે કાઢીશું ત્યારે તમને વિડીયોની અંદર બતાવી દઈશું કે કઈ રીતની છે. હળદરની હાઈટ છે, હવે હાઈટ અત્યારે માપવાનું કોઈ સાધન છે નહીં, બાકી એક કેળ હમાણી આવે છે, મતલબ આટલા સુધી. અને પાછળ જે હળદર છે થોડી સાઈઝમાં નાની છે, કારણ કે ત્યાં આ ટાઈપનું આપણે ઓર્ગેનિક મલ્ચિંગ નહોતું કરેલું, ડાયરેક્ટ જમીનમાં વાવી હતી એ બધાનું, અને એ બધી પાછળથી ઉગેલી હોવાથી ગ્રોથ એમનો નાનો છે. આ છે આપણા ટામેટા અને મેરીગોલ્ડ. ટામેટા લીધા છે, 8 જેટલા ઉતાર્યા છે, અને આ બધા વઢવાણી મરચા. આ ટાઈપની હળદર છે અને ટામેટાનો ક્લોઝર લુક દેખાડી દઉં. આ રીતના આપણા ઓર્ગેનિક ટામેટા છે. અજમા વાવવાની વાત કરતા હોય છે ત્યારે અમારો અજમાનો છોડ આ છે. વઢવાણી મરચા જે તમે જોઈ શકો છો. જે લોકો વઢવાણી મરચાના એક્સપર્ટ હોય એ લોકો અહીંયા કોમેન્ટ કરીને જણાવજો કે આ ટાઈપના આ જે કાળા થતા હોય મરચાં, એનું કારણ શું હોઈ શકે. જો મારા ખ્યાલ મુજબ આ એક પ્રકારનો રોગ જ હોઈ શકે. જો કે આની અંદર આપણે કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ દવા છાંટતા નથી, એટલે આ બધું તો રહેવાનું. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણા હળદરના પાછલા ભાગની અંદર. મેં જે તમને કહ્યું હતું કે આમાં આપણે મલ્ચિંગ કર્યું ન હતું, એટલે હળદરનો ગ્રોથ થોડો નાનો છે અને હજુ નાની છે. જો આ નવસર્જન ફાર્મની ઓર્ગેનિક હળદર, અને પાછળથી જે દેખાઈ રહ્યા છે તમને, આ છે આપણા ઓર્ગેનિક મરચાં, વઢવાણી મરચાં છે. જે આ પટ્ટો દેખાઈ રહ્યો છે, જે અરડુસા અને પાછળનો જે ગ્રીનરી દેખાઈ રહી છે, ત્યાં આપણે વરિયાળી વાવેલી છે. આ વખતે વરિયાળી વાવી છે ઘણા ટાઈમે, લગભગ મેં તો ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે.
તો હવે જોઈએ આનું પણ પેકિંગ આપણે જીરુમાં કર્યું હતું એ રીતનું પેકિંગ કરીશું. અને એન્ડ કસ્ટમર સુધી પહોંચાડવા વિનંતી છે. એન્ડ કસ્ટમર સુધી આપણે પહોંચાડવાની કોશિશ કરીશું. અને આ જે સ્પ્રિંકલર ગોઠવ્યા છે આપણે, ત્યાં આપણે ડુંગળી વાવેલી છે, સફેદ ડુંગળી.